આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અધિક માસની કથામાં અધ્યાય 24મો દીપદાનનું મહાત્મ્ય અને ગૌ સેવાનું ફળ આ વાર્તા કરીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. મણિગ્રીવ બોલ્યો, હે મુનિ શ્રેષ્ઠ, ચમત્કારપુર નામે સુંદર શહેર છે. ત્યાં હું મારી પત્ની સાથે રહેતો હતો. રાજાએ મારું ઘર લૂંટી લીધું. ધન પણ મારા કુટુંબીઓએ લઈ લીધું. સર્વ લોકોએ મારો તિરસ્કાર કર્યો. તેથી હું આ એકાંત જંગલમાં વસવાટ કરું છું. હે બ્રાહ્મણ, મારા જેવા પાપી પર હવે આપ કૃપા કરો, જેથી મારું દારિદ્ર્ય નાશ પામે અને અતુલ વૈભવ મેળવી હું સુખપૂર્વક જીવન ગાળું. ઋષિ ઉગ્રદેવ બોલ્યા, હે મહાભાગ્યશાળી, તે મારો અતિથિ સત્કાર કર્યો છે. ભૂખ તરસથી પીડાતા મને તે નવજીવન આપ્યું છે. હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું. હું તને આશીર્વાદ આપું છું કે તારી પત્ની સહિત કલ્યાણ થશે. કોઈ પણ સમયે ભગવાન સામે જો દીવો કરવામાં આવે તો તે મનુષ્યની લક્ષ્મી વધારનાર થાય છે. તો પુરુષોત્તમ માસમાં જો વિધિપૂર્વક દીવો કરવામાં આવે તો એમાં કહેવાનું જ શું? એટલું જ નહીં, પણ કુરુ વગેરે ઉત્તમ ક્ષેત્રો તથા દંડકાદી વનો પણ શ્રી પુરુષોત્તમ ભગવાન સમક્ષ કરેલા દીવાની 16મી યોગ્યતાને પ્રાપ્ત થતા નથી. માટે તમે આવનારા પુરુષોત્તમ મહિનામાં પુરુષોત્તમ વ્રત, પૂજા વગેરે કરજો. ઘીનો દીવો કરજો. ઘી ના હોય તો તલના તેલનો કે ઇંગોરિયાના તેલનો દીવો કરજો. હે પુત્ર, આ વ્રત અતિશય ગુપ્ત છે. દીપદાનનો મહિમા ઘણો મોટો છે અને તે સર્વ પ્રકારની સંપત્તિ, ધન, પુત્ર, પૌત્ર તથા યશને આપનાર છે. કુમારિકાને યોગ્ય વર આપનાર, સ્ત્રીને સૌભાગ્ય આપનાર, વાંજણી સ્ત્રીના વાંઝ્યાપણાને દૂર કરનાર છે. આ સાધના દારિદ્ર્યનો નાશ કરનારી છે અને તે આજે મેં તને જણાવી છે. આમ બંને પતિ પત્નીને આશીર્વાદ આપી મુનિ ચાલી નીકળ્યા. પુરુષોત્તમ માસ આવતા બંને પતિ પત્નીએ પૂર્ણ ભક્તિથી પુરુષોત્તમ વ્રત કર્યું અને વૈભવ પ્રાપ્તિ માટે ઇંગોરિયાના તેલથી ભગવાન સામે દીવો કરવા માંડ્યો. ઉગ્રદેવની કૃપાથી અને દીપદાનના પ્રભાવથી તેમના સર્વે પાપો નાશ પામ્યા અને ત્યાંના ભોગો ભોગવીને જ બંને સ્ત્રી પુરુષ આ ભારત ક્ષેત્રની ભૂમિ પર પાછા જન્મ પામ્યા. પૂર્વજન્મના મણિગ્રીવ તથા સુંદરી એ જ ચિત્રબાહુ અને ચંદ્રકળા થયા. જે મણિગ્રીવ પૂર્વજન્મમાં મૃગોની હિંસા કરવા તત્પર રહેતો હતો તે જ વીરબાહુનો પુત્ર ચિત્રબાહુ નામે પ્રખ્યાત થયો છે. તારી જે પત્ની હતી તે જ હમણાં ચંદ્રકળા નામની તારી આ રાણી થઈ છે. શ્રી પુરુષોત્તમ માસમાં ઇંગોરિયાના તેલનો દીવો ભગવાન સામે કરવાથી તેને નિષ્કંટક રાજ્યની જો પ્રાપ્તિ થઈ તો જે મનુષ્ય શ્રી પુરુષોત્તમ માસમાં ઘીનો કે તલના તેલનો અખંડ દીવો કરે તો શું પ્રાપ્ત ન થાય? તો પછી ઉપવાસ વગેરેથી જે કોઈ મનુષ્ય પુરુષોત્તમ માસનું સેવન કરે તેના ફળની તો વાત જ શી કરવી. અગસ્ત્ય ઋષિએ આ પ્રમાણે ચિત્રબાહુનો પૂર્વજન્મનો વૃત્તાંત કહ્યો અને પછી તે રાજાએ કરેલો સત્કાર સ્વીકારી તેને અક્ષય આશીર્વાદ આપી ત્યાંથી વિદાય લીધી. પુરુષોત્તમ મહાત્મ્યનો દીપદાનનો મહાત્મ્ય નામનો 24મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની વાર્તાનું રસપાન કરીએ. વાર્તા છે ગૌ સેવાનું ફળ. એક નગરમાં એક વિધવા સોનારણ રહે. એકલી ને અટુલી, નહીં દીકરો કે નહીં દીકરી. દળના દળે પ્રભુનું નામ લે અને જીવતરના દાડા વિતાવે. એક દિવસ ગામમાં કથા બેઠી. સોનારણ રોજ કથા સાંભળવા જાય. એક દિવસ કથાકારે યજ્ઞનું મહાત્મ્ય સમજાવ્યું. સોનારણને યજ્ઞ કરવાની ઘણી ઈચ્છા થઈ, પણ ઘરમાં ખાવા લોટ નહીં, ત્યાં યજ્ઞ શાનો કરવો? એક બપોરે એ કથાકાર પાસે ગઈ અને પોતાની ઈચ્છા જણાવી. કથાકાર જ્ઞાની હતો. તે બોલ્યો કે જેની પાસે ધન ન હોય એ જો સેવાયજ્ઞ
અને શ્રમયજ્ઞ કરે તો તેનું જીવન સફળ થઈ જાય. સોનારણે ત્યાં ને ત્યાં સેવાયજ્ઞનો સંકલ્પ કર્યો. ગામને પાદર એક વૃદ્ધ મહાત્મા ઝૂંપડી બાંધીને રહે. સોનારણ તો બ્રાહ્મ મુહૂર્તે ત્યાં પહોંચી જાય. મહાત્મા નદીએ સ્નાન કરવા ગયા હોય. સોનારણ ઝૂંપડી વાળે, આંગણામાં પાણી છાંટે, રંગોળી પૂરે, આસોપાલવના તોરણ બાંધે અને જળ ભરી દે. મહાત્મા રોજ વિચાર કરે કે રોજ કોણ આવીને આ બધું કરી જાય છે. એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારણ બધું કામ આટોપીને જવા લાગી ત્યારે મહાત્માએ એને રોકી અને પૂછ્યું કે તું કોણ છે અને શા હેતુથી મારી સેવા કરે છે? સોનારણે પોતાની ઓળખાણ આપીને પોતે કરેલા સંકલ્પની વાત કરી ત્યારે મહાત્મા બોલ્યા કે કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું વ્રત કરજે અને ગાયની સેવા કરજે. તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. સોનારણ તો રાજી રાજી થતી ઘરે આવી વ્રતનો સંકલ્પ કર્યો. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું અને આખો મહિનો ગાયની સેવા પૂજા કરી યથાશક્તિ દાન કર્યું. વ્રત પૂર્ણ થતાં ઉજવણું કર્યું. હવે બન્યું એવું કે નગરના રાજાનો 16 વર્ષનો કુંવર બીમાર પડ્યો. આખા શરીરે દાહ ઉઠ્યો, લાય બળવા લાગી. રાજાએ વૈદ્ય હકીમ બોલાવ્યા, ભૂવા ભરાડી બોલાવ્યા, પણ કુંવર સાજો થતો જ નથી. પીડા વધતી જાય છે, ખાઈ પી શકતો નથી. રાજાથી કુંવરની આ હાલાત જોઈ જતી નથી. એક દિવસ રાજાના મહેલે એક સાધુ આવ્યા. રાજાએ સાધુની ખૂબ સેવા કરી. રાજાની સેવા ભક્તિથી સાધુ રાજા ઉપર પ્રસન્ન થયા. પછી કુંવરની પીડાની વાત કરી. સાધુ પોતાના યોગબળથી બધું જાણી ગયા અને બોલ્યા, હે રાજા, તારો પુત્ર પૂર્વજન્મના કર્મોને લીધે પીડા ભોગવે છે. તારા પુત્રની પીડા દૂર કરનારી કોઈ દવા જગતમાં નથી. હા, જે કોઈ એને 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપે તો જ એ સાજો થાય. રસ્તો દેખાડીને સાધુ તો ચાલ્યા ગયા. રાજા મૂંઝાયો. ચક્રવર્તી રાજા પણ એકાદ અશ્વમેઘ યજ્ઞ માંડ કરી શકે. ત્યાં 5 અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય તેવો પુણ્યશાળી ક્યાંથી મળશે? પણ ડૂબતો માણસ તણખલો પકડે. પુત્રની પીડા જોવાતી નથી. રાજાએ તો ઢંઢેરો પીટાવ્યો કે જો કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપીને કુંવરનો દાહ મટાડશે એને 1.25 લાખ સોના મહોરોનું ઇનામ મળશે. સતત 3 દિવસ સુધી ઢંઢેરો પીટાવ્યો પણ કોઈ આવતું નથી. રાજા હતાશ થઈ ગયો. પુત્રના મોતના ભણકારા થવા લાગ્યા. આ ઢંઢેરો સોનારણે પણ સાંભળ્યો. તેને મહાત્માની વાત યાદ આવી. લાવ, હું જઈને ખાતરી કરું કે મહાત્માની વાત સાચી છે કે ખોટી. એટલે ચોથા દિવસે સોનારણ આવી. એનો વેશ જોઈ પહેરગીરે અંદર ન આવવા દીધી. સોનારણે ઘણી આજીજી કરી ત્યારે માંડ અંદર આવી શકી. રાજાને વાત કરી કે હું 5 અશ્વમેઘનું પુણ્ય આપવા આવી છું. ત્યારે રાજા વિચારમાં પડી ગયો. 5 પૈસાની દક્ષિણા આપવાનોય વેત ન હોય એવા આ બાઈના દીદાર હતા. ત્યાં 5 અશ્વમેઘ ક્યાંથી કરવાની હતી? રાજાને વિચારમાં પડેલો જોઈ સોનારણે મહાત્માની વાત કરી અને હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો. જળ છાંટતા જ કુંવરનો દાહ મટી ગયો. હાશ કરતો કુંવર ખિલખિલાટ હસવા લાગ્યો. રાજા રાણી અને કુંવર સોનારણના પગમાં પડી ગયા અને સોનારણને 1.25 લાખ સોના મહોરો આપી. સોનારણે મળેલું ધન ધર્મ કાર્યોમાં વાપર્યું. આજીવન વ્રત કર્યું અને ગૌ સેવા કરી. વ્રત તથા ગૌ સેવાના પુણ્ય બળે એ સદેહે વૈકુંઠમાં ગઈ. હે પુરુષોત્તમ રાય, તમે જેવા સોનારણને ફળ્યા તેવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સહુ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.